બધાને સ્વાગત છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અહીંયા અંજલીબેન શું ફૂલ લઈ આવી? ફૂલ લેવા ગઈ હતી. અંજલીને મૂકવા જ આવી છે. હા અંજલી, સ્કૂલે જવાનું મોડું થાય. અહીંયા બા એનું પોતાનું દિયાબત્તીનું કંઈ કામ કરે છે. અહીંયા સરોજબેન શું કરે છે? ભાખરીનો લોટ બંધ છે એમ ને. અહીંયા અમારા પ્રાચીબેન માટે ઉપમા તૈયાર થાય છે. પ્રાચી ઉઠી ગઈ છે કા? હા જો આવી જો, પ્રાચી ઉઠી ગઈ છે. એ પ્રાચી, હા બિસ્કિટનું પેકેટ લઈને બેસી ગઈશ કા પ્રાચી? એ પ્રાચી વાહે થાય હો પાછી. અંજલિ જલ્દી આવ, મોડું થાય હો. અંજલિ એને બિસ્કિટ દઈ દે, નકર પછી વાહે થાય. હાલ ફટાફટ બહાર નીકળ. તો હાલો અમે હું ને અંજલિ થઈ છીએ અંજલિને મૂકવા. સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધા મિત્રોને. ગુડ મોર્નિંગ. એમાં પ્રાચીબેન જો વાહમાં આવી જાય પછી એને ભૂલવા દઈને જવાના છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો અહીંયા બાના દિયાબત્તી થાય છે, બા દીવો કરે છે. અહીંયા અમારા માધવભાઈ પણ જો આવાજ કાઢે છે, ઉઠીને ઉપરથી નીચે આવ્યા છે કા પ્રાચીબેન? અમારા પ્રાચીબેન અમારી પાસે છે. મસ્ત મજાના દિયાબત્તી બાના થાય છે. અહીંયા દાદા અમારા ચા પીએ છે. દાદા ચા પીવો છો? હું વહેલા હાથ બહાર જવું છે આજે મંદિરે? મંદિરે વહેલા હાથ જવું છે, વહેલા ઉઠી ગયા છે. અમારા બાના સરસ મજાના દિયાબત્તી ચાલે છે. પ્રાચી અહીંયા તો હું પ્રાચી જો પ્રાચીબેન આવી ગયા છે પાસે. વિડીયો લેતી હતી તો ફેરવાઈ ગઈ હતી. મોબાઈલ જોઈ છે બેનને હા? મોબાઈલ જોઈ છે ને? હા જો યાદ આવી ગયું. જોઈએ તારી મમ્મી શું કરે છે? મોબાઈલ ચાર્જરમાં મૂકે છે. હા અમે ફોન જોઈએ છીએ, ફોન એટલે જો જો જો. હા જો બધી કરે. જો બા બતાવીશ તને આમાં. વાહ જો. हाँ तेरी मम्मी के पास जाना है, तो ले लो चलो. કેમ નથી લાગતો ફોન? बालकृष्ण नंद किशोर परमात्मा वासुदेवाय 12 ज्योतिर्लिंग चारों धामों माता हनुमान जी जय, गणपति बापा जय, साईं बाबा गुड मॉर्निंग. जय श्री कृष्ण. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકો દુઃખ હરનારા એવા ગજાનંદ ગણપતિ મહારાજ મારા કોટી કોટી પ્રણામ. બધાય દર્શકોની રક્ષા કરજો પ્રભુ. હાલો મિત્રો, નાસ્તો કરી અને બીજું નાનું મોટું કામ લપેટી લઈ. આજનો મોસમ બહુ સોહામણી છે. વાતાવરણમાં પણ વાદળ થઈ ગયા છે આજે. ઘનાભાઈ પણ આવી ગયા છે નીચે. ગુડ મોર્નિંગ ઘનાભાઈ. હું કામે જવાનું છે એમ ને વહેલું? આજ તો વહેલા ઉઠી ગયા છે આજે. વાતાવરણ પણ જોઈ શકો છો, વાતાવરણ પણ થઈ ગયું છે, વાદળ થઈ ગયા છે. ત્યાં આમ તડકો નથી પણ આમ ગરમી તો થાય જ છે, તમે જોઈ શકો છો. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરી લઈ. તો ગુડ મોર્નિંગ સરસ મજાની થઈ ગઈ છે. તો ચાલો અહીંયા પ્રાચીબેન પણ જો બેસી ગયા છે કા પ્રાચીબેન? આજ તો ઉઠીને કવરાવે છે. મારી ભેગી ઝાડવાને પાણી પાવા ગઈ હતી કા પ્રાચી? એ પ્રાચી
હું પ્રાચી બે ઝાડવા બહાર આજે પાણી આવ્યું હતું તો બધું પાણી પાયું તો ભીની થઈ હતી પ્રાચી નાયો તો લીધું પ્રાચી અત્યારે કેટલે કદના એ પ્રાચી હજી તો બાકી છો કપડા ધોવાનું બાકી છે કપડા ધોઈ તો ખાલી આ બધા ફૂલને પાણી પાઈ આવી. હા ફૂલને પાણી પાયા છે ત્યારે ભીની થઈ હજી કપડા ધોવાનું વાસણ કે અમે બે જણા કામ કરતા હોય ને હાડો હાડ જ હોય કાબા બેઠી બેઠી એનો નાનકડો બ્લેન્કેટ ફલાવી બ્લેન્કેટ જન બોળી આવી છે બેઠી બેઠી બોળી દીધો છે ધોવા હાટું કાબરાથી તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા તો ચાલો અહીંયા બા નાસ્તો કરવા બેસી ગયા છે કાબા હા રોટલી ચા સેવડો અહીંયા પ્રાચી બેન જો શાંતિથી બેસી ગયા ઘણા બેન બીજા એટલે કાઢી ના ભાઈ જો હવે મારી થઈ આવશે ઘણા ભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે સરસ પણ હાલો રોટલો ચાલો બા અહીંયા રોટલો ચોરવે છે કાબા થઈ ગયો અને તમારા નીંજુ દેવરાઈ ગયા તો ખીચડી કરી વઘારેલી હળદર મીઠા અને લીંબુ વાળા મરચા કરી નાખ્યા છે ભાઈ વાહ આજ તો બાના હાથનો રોટલો ને મજા પડી જવાની દાદાને એ બા હા મેં કીધું હવે કરી નાખવા દે મોડું થાય એમ હતું હું ગઈ હતી ઓલા છોકરાઓને લઈ ઇન્જેક્શન મરાવવા આને કઈ રોટલો આવે હા સરસ નથી આવડતો તો પછી એવું તો શીખી જાય એ બાજુ મસ્ત મજાની વઘારેલી ખીચડી કરી નાખી છે કાબા ચાલો હવા કાઢીએ એટલે તમને બતાવું આપણે 3 સીટી હોય તો થઈ જાય ખાલી કકડાની ને હા ગેસ માંથી તો થઈ જાય આમાં તો પછી ફટફટ બધી સીટી થવા જ માટે એક થાળી તો ખબર ન પડે ને ખ્યાલ ન આવે કાબા હા પછી ક્યારેક તો દાદી ધ્યાન રાખવું પડે ફેરવવું પડે સરસ થઈ ગયું રેડી થઈ ગઈ બા આ તો સગડી તમે તો હારી કરી હે બા સરસ હા માથી ઢકાઈ ઢાકી હું દઈ હમણાં સરસ થઈ ગઈ છે મસ્ત થઈ ગઈ બાની જો ગરમી થઈ ગઈ કાબા મજાની થઈ ગઈ છે પેલા તેલમાં કકડાયો બધો મસાલો પછી ખીચડી ધોઈને કકડાવી અને પછી એનું પ્રમાણથી ઓછું પાણી મુકાય આમાં કકડી ગઈ હોય ને એટલે સરસ ખીચડી વતન થઈ ગઈ છે થઈ ગઈ સરસ હો તો હાલો ખાવાનું બધું કાઢી એમાં કનાફે આવે એટલે પછી જમવા બધાને આવી ગયા ચાલો અહીંયા બા જમવા બેસી ગયા છે બા જમવા બેસી ગયા બા ખીચડી છે રોટલા છે સૂકી ચોળીનું શાક છે રોટલી છાશ શ્રીખંડ રાજુલાનું બહુ સરસ હા આપણે શ્રીખંડ હારો હોય કાબા એ ઘણાભાઈ પણ જમવા બેસી ગયા હું ઘણાભાઈ જમવા બેસી ગયા ને ઘણાભાઈ હા આજ કઈ ઉતાવળ નહોતી કા એટલે આપણે મોડું થઈ ગયું મોડા બેઠા આવીને ઘડીક આરામ કર્યો હોય ને અહીંયા માધવ પણ હું માધવ ખીચડી ખા છો હા ભાવી તને હા ખારી કરે અહીંયા મારા પ્રાચી બેન અમે પ્રાચી હા કરશે કા પ્રાચી બા ગામમાં લઈ ગઈ ને એને એ બા તો હેઠી જ ન ઉતર્યા પછી ગાડીમાં કેમ બે ઓલી અંજલી પાસે નહોતી લેતી મને ખસકાઈ પકડી રાખી હા અને મારી પાસેથી મારી ગાડી કેમ આપવી તો હા જો આટલી કવડાવતી હતી બહાર લઈ જાવ તો એ ઉપાડી તો અંજલી પાસે ન જાય કા હા ચાલો બધા બપોરનું જમવા હા હા કે જમવા હાલો બધાને કે હા ચાલો બધા મિત્રોને ગુડ ઇવનિંગ સાંજ પડી ગઈ છે અમે આજે ગયા હતા સબ્જી માર્કેટમાં તો બધી સબ્જી ને બધું લઈ આવ્યા છીએ થોડું ફ્રૂટ લઈ આવ્યા છીએ તો હું બાબે ગયા હતા કેમ ને બાજુ થાકી ગયા હતા બા થોડો 5 કિલો ગોળ કેરીનો ઓર્ડર છે હા તો કો લઈ આવીએ કેરી હજી તડકા પડે ને હા તો કેરી ને બધું લઈ આવ્યા છીએ ને બા થાકી ગયા ને બા હું થાકી જાઉં હાલી થાકી જાય ગાડીમાં તો ગયા હતા પણ ત્યાં મારી સૌડું મણકાનું અવડું ઓપરેશન હોય ને 3 મણકામાં 3 હુક નાખ્યા હોય ને એ મને હાલી નો તમે હાલી હગો તો સારું છે ને મને હાથનું બળ મોટું રાખવાનું થાકી તો હું જાઉં સાખો દી હા પણ એમ કે તાકાત રાખી શક્તિ રાખી ગાડી તો બહાર ઊભી રાખી પણ માર્કેટની અંદર તો ચાલુ જ પડે અંદર માર્કેટમાં બહુ હાલવું પડે ને તો થાકી જાય અને આપણે ભાવ કરાવીને લેવાનું આદમી જાય તો સીધું જે કે પૈસા આપી નહીં આવે આપણે ભાવ કરાવીએ અમારા બા સાથે હોય તો થોડો ઘણો ફેર પડે અમારે તો અહીંયા સબ્જી લેવા છીએ તો ધોઈ કાઢી પછી તમને દર્શકોને બતાવીએ એમાં પાછી બેન બા જો પેપ્સી ખાધી તમને ખબર છે બતાવવાનો છે જો આખી ભરાઈ ગઈ છે જો પેપ્સી પછી ના એટલે 10 વાર નાવાનું એ અડો તો લઈ લે તો દેતી નથી હો પાછી જો આખી ભરાઈ ગઈ જો પેપ્સી ખાય છે
બેન પેપ્સી મૂકતાય નથી હવે તો. મૂકી દો બતાવી દો આગળ જો મૂકી દો મને બધી મૂકતી. જો આમ જો બેન પેપ્સી ખાય છે. અમે આવી રીતે આ તો જો આખું પેપ્સી વાળું ભરી દીધું છે રૂમ તો આખો. પછી કાગળ ચાલો હવે સબ્જી બધી ધોઈ નાખીએ. અહીંયા કરણ ને પપ્પા બે બેસી ગયા છે, બાપા બેસી ગયા છે અને મેં બધી સબ્જી ધોઈને રેડી હોતા કરી દીધી છે. આપણી કેરી ધોઈ ગઈ છે. હા કેરી ધોઈ ગઈ છે. પછી આ બટકાઈ ધોઈ ગયા છે. આ ચોળી છે. પછી આ જામફળ છે, તરબૂચ ને બધું લઈ આવ્યા છે. ફુલાવાની બધી સબ્જી લઈ આવ્યા છે. કોબી મસ્ત મજાની છે. પછી દૂધી છે તો મસ્ત મજાની દેશી ગાજર કેવા સરસ મળી ગયા કાપા અત્યારે આવે જ છે. ગામમાં ઘણા બધા હતા. મેં બપોરે થોડાક લઈ આવી હતી. બપોરે ગઈ તે લાવી હતી પછી પાછા અત્યારે લઈ આવ્યા છે. તો મસ્ત મજાની સબ્જી બધી લઈ આવ્યા છીએ અને ધોઈ પણ રેડી કરી નાખી છે. આ બધું વસ્તુ છે ને બધી સબ્જી ભરવાની છે. હવે અહીંયા બાપા બેસી કે બસ શેનું શાક બનાવ્યું? બા તે શેનું બનાવશો? દૂધી બટેટા સુધાર્યા એમ ને. મેં શાક બધું ધોયું બાય દૂધી બટેટાનું શાક વટાણા ચોળી લીધી, દેશી ચોળી લીધી, દૂધી લીધી, બટેટા લીધા, ગાજર લીધા, કેરી લીધી, ફ્લાવર લીધો, લાટ લઈ લીધો. આવો તડકા કોણ તો માર્કેટ તો હળી કાઢો કે હામી છે. આ અમારે ઘરમાં જોઈ તો હોય જ કાબા જોઈનું શાક તો હોય જ. રોજે કરો તો હાલે. આ સુકાઈ ગયેલ ચોળી. હા સુકા કે ગયા હતા આજે કાબા. ફૂકી કઠોળની ચોળી. આ જો તમને હોકારો દઈ દો રાચી જો. રાચી જો આવી ગયા છે નાર. હા 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 ચાલો ટાટા કહી દેતા. ટાટા કહી દે. ટાટા કહેતા ટાટા કે નહીં કે મોઢામાં નાખીશ ચંદરી. તો હાલો રસોઈ થોડી ઘણી બનાવીએ. તો ચાલો મિત્રો અહીંયા આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધા છે અને અહીંયા અંજલિ બેસી ગઈ છે મંચુરિયન કરવા. કેમ અંજલિ? કાલ સવારે જાવું છે, લઈ જાવું છે સ્કૂલે. હા સ્કૂલે લઈ જવા છે એમ ને. મેં કીધું ટ્રાય કરીએ. હારા તે રે આ દુકાનવાળા રાખે ને હા પછી મંચુરિયન બનાવીને ફ્રીજમાં મૂકી દેવાના. આપણે ફ્રીજમાં મૂકી દઈશું. પછી આપણે સવાર વઘારીને લઈ જાવ. હા તો અત્યારે અંજલિબેન મંચુરિયનની તૈયારી કરે છે. આ કોબી નાખી છે, હા પછી આદુ છે, ડુંગળી, પછી લસણ, આદુ અને મરચીની પેસ્ટ છે અને ગાજર છે. મસ્ત બધું નાખી દીધું છે. તો હવે આપણે મીઠું પણ નાખી દઈએ છે અંજલિ. મીઠું નાખી દઈએ. થોડોક આપણે નવીન ટ્રાય કરીએ કે સોયા સોસ નાખીને એમ ને. તો અહીંયા અંજલિબેન સોયા સોસ નાખે છે. કલર આવે. હા થોડોક સોયા સોસ નાખી દઈએ. પછી આપણે થોડોક મંચુરિયન મસાલો. હવે થોડોક એમાં મેંદાનો લોટ થોડોક નાખી દઈ. પછી હલાવતા પછી હલાવી જાય પછી હલાવતા જાય નાખતા જાય. તો હવે એને થોડુંક મિક્સ કરી નાખીએ આપણે. તો ચાલો અહીંયા અંજલિ એ બધું મિક્સ સરસ રીતે કરી નાખ્યું છે. જો આપણે મસ્ત ને અત્યારે આ વળે છે. મસ્ત પછી વળે છે. આપણે આ બધું કરી નાખીએ ત્યાં લગી બાને જે જોતું હોય એ દઈ આવો. આ બા મારી પાસે માંગે છે કે હું દેતી આવું બાને હો ને અંજલિ. અને પાછા નહીં જાઓ તો ખીજાય પાછા કે મને અંબાયું નહીં એમ કે. તો ચાલો મને અંબાવતી આવું. તો ચાલો અહીંયા કરણ પપ્પા ને જમવા બેસી ગયા છે. કરણના પપ્પાને વહેલું સવારમાં જવાનું છે તો વહેલા બેસાડી દીધા છે. અહીંયા અંજલિ પણ બેસી ગઈ. કે અંજલિ હજી મંચુરિયન તો હજી બાકી છે ને કરવાના. ગોળી તો બનાવી પણ હજી તવાને બાકી રેખા છે. સબ્જીને બધું લેવા ગયા હતા તો પછી રસોઈનું મોડું થાય તો પહેલાં રસોઈ બનાવી. તો તમે બાપ દીકરો બે ક્યાં ગયા હતા? બહાર ગયા હતા આટો મારો? ત્યાં કોથલીમાં શું કંઈક લઈએ શું કહેતા હતા? મોજા ને એવું લેવા ગયા હતા એમ ને. કરણ હું નાસ્તો કંઈ કરી એવા કે આમનો માટો મેરો? એ કરણ આમનો માટો મેરો. બહુ વાર લાગી હતી. આટલી બધી વાર લાગે? ક્યાં ના ગયા હતા કાંજલી? તો ખાલી મોજા જ લીધા, બીજો કઈ નાસ્તો કર્યો? સાચું કેજો. કરો સોડા પીધી કે લીંબુ સિકંજી પીધી? હું પીધું?
લચ્છી પી. હા કંઈક તો પીધું, મને ખબર હોય લચ્છી પીધી. અહીંયા મારા દાદા પણ જમવા બેસી ગયા છે કા દાદા? હા તો દાદા જમવા બેસી ગયા. તો પછી બાને ને બધાને જમવા બેસાડવા છે. તો કરણ પપ્પા જમી લે પછી એને બેસાડો. તો ચલો મિત્રો, અત્યારે રાતના 11:30 થઈ ગયા છે. આપણે આ મંચુરિયન દવાના બાકી હતા, પેલા રસોઈ અને બધું બનાવ્યું. પછી જ્યારે કેરીની લેવા તો એ પણ કરી, હજી તો ગોળ કેરી કરવાની છે, એ તો હજી બાકી છે. જે બટકા હતા એ અડધા મીઠા કર્યા. અહીંયા આપણે આ વેફર પણ 4-5 ઓર્ડર આવ્યા છે ને, તો એના માટે વેફર અને બટેટાની પેલા ટ્રાય કરી જોઈ. જો સરસ થાય, જો સફેદ થાય તો પાછા બટેટાને બધું લઈ આવીને કરી નાખી. વેફરને ઓર્ડર આવ્યા છે ને એટલે. અને આ મંચુરિયન પણ જો મારું રેડી થઈ ગયું છે, કેમ કે દવાને બાકી લઈ ગયા હતા. અંજલીને સવારમાં લઈ જવા છે ને, તો મેં તો પછી જમી કાઢી કામકાજ કરી પછી કરી મોડી હતી. તો આ રેડી થઈ ગયા છે આપણા. તો આજના માટે એટલું. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે, નવી રેસીપી સાથે, નવી વાતો સાથે. તો અમારા બ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા હો તો જરૂર અમને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ નાઇટ ફ્રેન્ડ.